આજરોજ દક્ષિણ ગુજરાત વીજ કંપની ગ્રામ્ય દ્વારા માંડવીનગરના બાવાગોરના ટેકરા ખાતે ગામમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ કરાતા ગામ લોકો એકત્રિત થયા હતા। એક શ્રમજીવી પરિવારના ગ્રાહકને ત્યાં કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર જૂના લગાવેલા ડિજિટલ વીજ મીટર કાઢી નાખી તેની જગ્યાએ સ્માર્ટ વીજ મીટર લગાવી દેવાતા ગ્રાહક અને સ્થાનિક રહીશો દ્વારા આ કામગીરીને અયોગ્ય ગણાવી તેનો વિરોધ કર્યો હતો। ગ્રામજનોએ જણાવ્યું કે અમે સ્માર્ટ મીટરને આવકારીએ છીએ, પરંતુ જે તે ગ્રાહકને કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર આ રીતે વીજ મીટર બદલી નાખવા એ ગેરવ્યાજબી વાત છે। ગ્રામજનોએ વધુમાં વીજ કંપનીના કર્મચારીઓને જણાવ્યું કે માંડવીનગરના સ્લમ વિસ્તારમાં આ કામગીરીની શરૂઆત કેમ કરવામાં આવી અને નવા સ્માર્ટ ડિજિટલ મીટરને આવકારીએ છીએ, પરંતુ માંડવીનગર શહેરી વિસ્તાર અને બજાર વિસ્તાર અને મોટી સોસાયટીમાં મીટર લગાવો, પછી અમારા પૂરા વિસ્તારમાં લગાવો અને પછી અમે નવા સ્માર્ટ વીજ મીટરો લગાવવા દેવા તૈયાર છે। આ માથાકૂટ બાદ વીજ કર્મચારીઓ દ્વારા લગાવવામાં આવેલા સ્માર્ટ વીજ મીટર પુનઃ કાઢી લેવાયા હતા અને તેના જૂના ડિજિટલ લગાવી દેવામાં આવ્યા હતા। હું રશીદ ખાન પઠાણ, માંડવી નગરપાલિકા સભ્ય, વોર્ડ નંબર 4। આજ રોજ સવારે 11 વાગ્યાના સુમારે માંડવી જીબી દ્વારા કર્મચારી મારફત સ્માર્ટ મીટર લગાવવા માટે બાવાગોર ટેકરા વિસ્તારમાં આવેલા હતા, જે વોર્ડ નંબર 5માં આવેલો છે। પરંતુ સ્માર્ટ મીટરની ફિટિંગની કામગીરી સ્લમ વિસ્તારમાંથી કરવામાં આવેલ છે, જ્યાં અત્યંત ગરીબ લોકો રહે છે અને હાલ પેપરમાં અને ઇલેક્ટ્રોનિક મીડિયામાંથી પણ જાણવા મળે છે કે સ્માર્ટ મીટરથી ઘણા નુકસાનો છે, જેવા કે લાખોના બિલો આવે છે અને હજારોના, જેથી હાલ અમે બાવાગોર ટેકરાના રહીશો આ સ્માર્ટ મીટર લગાવવા બાબતે વિરોધ કરીએ છીએ અને સંતોષકારક જ્યાં સુધી અમને જવાબ ના મળે ત્યાં સુધી અમારો વિરોધ ચાલુ રહેશે। બ્યુરો રિપોર્ટ, RN ન્યૂઝ, માંડવી।